આ રેલીનું આયોજન અમે શક્તિ પ્રદર્શન કરી છે. જો શક્તિ પ્રદર્શન કર્યા પછી પણ અમારી વાતો નહીં સાંભળવામાં આવ્યા તો આ ગુજરાતમાં એક એવી ચિંગારી અમે જગાવશું કે કોઈ જગાવી નહીં શકાવે એવી અમે 1 સાલની તરીકે ચિંગારી જગાવવાના છે. 1 સાલ મહિને જો રોડ ઉપર 22 દિવસ ત્યાં બેસવું પડે એ આ ગુજરાત માટે ખૂબ કલંક છે. અમે સરકારને વારંવાર રજૂઆત કરીએ. હું પણ સરકારમાં જોડાયો હતો, સરકારને કહેતો હતો કે વારંવાર કે ભાઈ અમારી વિનંતી સાંભળો, પણ આજ દિવસ સુધી અમને અમારી વિનંતી સાંભળી નથી અને અમારી સાથે ખોખો દાવ અને ગેમ રમવામાં આવે છે. તો જો માજી સૈનિકો માટે ગેમ રમવામાં આવતી હોય તો આ આમ જનતાનું શું થતું હશે? અને આ તબકે હું તમામ આમ જનતાને, તમામ સંગઠનોને, 182 ધારાસભ્યોને પણ આહવાન કરું છું, જો ખરેખર તમે સૈનિક પ્રત્યે પ્રેમ રાખતા હોય તો આ કાલની રેલીમાં અમારી સાથે જોડાવ અને અમને આમાં આંદોલનમાં સહભાગી બનો. કેમ કે જયારે અમે દેશની રક્ષા કરીએ છીએ ત્યારે તમે અહીંયા આમ જનતા સુખી રીતે રહ્યો છો. જો અમે અડધો કલાક દેશની રક્ષામાં જરા પણ અમારી ચૂક થઈ જાય તો તમને ખ્યાલ આવી જાય તમે શાંતિ કેવી છે. તો અમારી માંગ આજે અમારે જયારે જરૂર પડી છે ત્યારે આમ જનતાને, દરેક સંગઠનોને અને 182 ધારાસભ્યોને પણ આહવાન કરું છું કે કાલની રેલીમાં એક વિશાળ જનમેદની અમારી સાથે ભેગી થવાની છે. આપ સર્વે સહભાગી બનો. અને ખાસ ચેતવણી આપું છું, જો હજુ અમારી આ નિરાકરણ ના આવ્યું તો આગળના દિવસોમાં હવે અમારી ઉગ્રતા સાથે લડવી પડશે. આ અમારી મજબૂરી છે. જય હિન્દ, વંદે માતરમ.